નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। અંબાલાલ પટેલ સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે કે હવામાન વિભાગે આગાહી અનુસાર આજે અમદાવાદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ, દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, વલસાડ અને 19 ડિગ્રી તાપમાન ન્યૂનતમ તાપમાન રહેવાની સંભાવના છે। તેમજ ખેડા, મહીસાગર, પંચમહાલ, પાટણ સહિત જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। જે હવામાન વિભાગ જણાવ્યા પ્રમાણે આ મુજબ રીતે છે અને 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન કચ્છ, સુરેન્દ્રનગર, વલસાડમાં જેવો અમદાવાદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ, દ્વારકામાં 19 ડિગ્રી તાપમાન જોવા મળવાની શક્યતા વ્યક્ત કરી છે અને પાટણ સહિત જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જે સંભાવના વ્યક્ત કરી છે। તેમજ હવામાન વિભાગે આગાહી અનુસાર આજે અમદાવાદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ, દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, વલસાડ 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેશે। આ તેમજ ખેડા, મહીસાગર, પંચમહાલ સહિત જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે અને અમરેલી, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, મોરબી, રાજકોટ, સાબરકાંઠા સહિત જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। જે આ ઉપરાંત જૂનાગઢ અને મહીસાગરમાં જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। જે હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે દ્વારકા, કચ્છ અને સુરેન્દ્રનગર, વલસાડમાં 19 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે અને જિલ્લાઓમાં 16 થી 19 ડિગ્રી તાપમાન જોવા મળવાની શક્યતા વ્યક્ત કરી છે, જે આ સંભાવના વ્યક્ત કરી છે અને જૂનાગઢ, મહીસાગરમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। જે હવામાન વિભાગે આગાહી અનુસાર આજે પણ અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વડોદરા સહિત જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। દેવભૂમિ, દ્વારકા જેવા વિસ્તારોમાં 31 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જે ન્યૂનતમ તાપમાન જોવા મળવાની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે ડાંગ, ગાંધીનગર, ખેડા, મહીસાગરમાં, નવસારી, પંચમહાલ જેવા વિસ્તારોમાં 34 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।